બાંધકામ બાબતે આરોપી અમિતભાઈ ઠક્કર જે કે ભારત હેડલાઇન નામનો છાપો ચલાવે છે, તો અમિતભાઈ ઠક્કર દ્વારા અવારનવાર એમના હોસ્પિટલ બાબતે ન્યૂઝ છાપી એમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવેલ હતી અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની પાસેથી 3 લાખની ખંડણી અમિતભાઈ ઠક્કર દ્વારા માંગવામાં આવતી હતી અને આની સાથે સાથે ફરિયાદી પાસેથી રાજકોટ લાઈવ ન્યૂઝના ભાર્ગવભાઈ હરીશચંદ્ર આચાર્ય નામના જે આરોપી છે એમના દ્વારા પણ 50,000ની માંગણી કરવામાં આવેલ હતી। તો આ બનાવને ધ્યાને લઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં 308(4), 356 અને 54 આ બીએનએસના સેક્શન્સ મુજબ 3 આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ત્રણેય આરોપીઓને અત્યારે હિરાસતમાં લઈ એની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પછી એમની કાયદેસર ત્રીજો આરોપી યોગીરાજસિંહ વિજયસિંહ રાઠોડ છે, જે 50,000 રૂપિયા લેવા માટે એને મોકલવામાં આવેલ હતા, તો એનો પૈસા માંગવા પૂરતો રોલ છે, તો એને પણ કસ્ટડીમાં લેવામાં આવે છે। જે ભારત હેડલાઇનના અમિતભાઈ ઠક્કર છે એમની વિરુદ્ધ જૂના પણ ખંડણીના ગુના દાખલ થયેલા છે, જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ તપાસ ચાલુ છે, જેમાં એક ડૉક્ટરના ન્યૂડ વિડીયોઝ રેકોર્ડ કરી એને બ્લેકમેલ કરવામાં આવેલ હતા અને પૈસાની માંગણી કરવામાં આવેલ હતી।